ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. રોજ સવારે ઉઠીને બોલવા જોઈએ આ બે શબ્દ. દરિદ્રતા દૂર થઈ જશે. રોજ સવારે ઉઠીને જો આ બે શબ્દ બોલવામાં આવે તો બધા જ દુઃખ કષ્ટ નાશ પામે છે. આપણા બધા જ પાપોનો નાશ થાય છે. આ વિષયમાં એક પ્રાચીન કથા છે જેનું વર્ણન હું આજે તમારી સાથે કરવા જઈ રહી છું. આ ખૂબ જ પાવન પવિત્ર કથા છે, માટે તમે આ વાર્તા પૂરા ધ્યાનથી સાંભળજો. આ પ્રાચીન સમયની વાત છે. એક વાર મુનિ વાત્સ્યાયન ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે વૈકુંઠ લોકમાં પધાર્યા, પરંતુ ત્યાં તે ઋષિને ભગવાન વિષ્ણુના દર્શન ન થયા. ત્યાં સમસ્ત બ્રહ્માંડને તેના મસ્તક ધારણ કરવા વાળા શેષનાગ બેઠેલા હતા. મુનિ વાત્સ્યાયને શેષનાગને પ્રણામ કર્યા અને મુનિને જોઈને શેષનાગ તેમનું સ્વાગત કરે છે. કહે છે, મુનિવર, વૈકુંઠમાં તમારું સ્વાગત છે. આજે કયા કારણથી તમારું વૈકુંઠમાં આગમન થયું છે? એટલે મુનિ વાત્સ્યાયન કહે છે, હે નાગરાજ, તમને પ્રણામ છે મારા. હું આજે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે આવ્યો છું, પરંતુ આ મારું કેવું દુર્ભાગ્ય છે જે મને સૃષ્ટિનું પાલન કરનારા શ્રી હરિના દર્શન ન થયા. મેં એવું કયું પાપ કર્યું છે, કયો અપરાધ કર્યો છે જેનાથી મને ભગવાનના દર્શન ન થયા? દર્શન દુર્લભ થઈ ગયા મારા માટે. કૃપા કરી મને ઉપાય બતાવો જેનાથી મને પ્રભુના દર્શન થાય. હું કયા પ્રકારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકું છું? આ સાંભળી શેષનાગ બોલ્યા, હે મુનિવર, તમે કોઈ અપરાધ નથી કર્યો. ભગવાન વિષ્ણુના ભક્તોને તેના દર્શન દુર્લભ નથી. આ વિષયમાં મહારાજા જનકથી જોડાયેલ એક પ્રાચીન ઇતિહાસ છે, એક કથા છે જેનું વર્ણન હું તમને કરું છું. માત્ર એક પાપના કારણે મહારાજા જનકને નરકના દ્વાર પાસે જવું પડ્યું હતું, પરંતુ તેમના દ્વારા બોલવામાં આવેલા બે શબ્દોના કારણે તેમને અને અનેક નરકના જીવોને નરકથી છુટકારો મળ્યો હતો. હે મુનિવર, માત્ર સવારે આ બે શબ્દોનું ઉચ્ચારણ કરવા માત્રથી સમસ્ત દુઃખ સમાપ્ત થઈ જાય છે. હે મુનિવર, તમે આ પ્રાચીન કથાને ધ્યાનથી સાંભળજો. આ કથા સાંભળવા માત્રથી સમસ્ત દુઃખ દૂર થાય છે. આ શબ્દના જાપ કરવાથી તમને ભગવાનના દર્શન થઈ જશે. એટલે મુનિ વાત્સ્યાયન બોલ્યા, હે શેષનાગ, હું આ કથાને સાંભળવા માટે અતિ વ્યાકુળ છું, આતુર છું. કૃપા કરી તમે મને આ કથા કહો. હું ધ્યાનથી આ કથાને સાંભળીશ. પછી શેષનાગ મુનિ વાત્સ્યાયનને એ મહાન કથા સંભળાવે છે. કહે છે કે, હે મુનિવર, આ ત્રેતાયુગની વાત છે, જ્યારે ભગવાન રામ અને માતા સીતા મનુષ્ય રૂપી દેહનો ત્યાગ કરીને તેના ધામ ચાલ્યા ગયા હતા. અને પછી તેના થોડા જ સમય પછી દેવી સીતાના પિતાશ્રી મહારાજા જનકે યોગ વિદ્યા દ્વારા તેમના શરીરનો ત્યાગ કરી દીધો. દેહનો ત્યાગ કર્યા પછી તેમને લઈ જવા માટે એક દિવ્ય વિમાન પ્રગટ થયું. પછી મહારાજા જનક તે દિવ્ય વિમાનમાં બેસી ગયા અને તે જવા લાગ્યા. થોડા જ સમયમાં તે વિમાન બહુ વેગથી યમપુરી પહોંચ્યું. પછી મહારાજા જનકનું વિમાન સંયમપુરીની નજીકથી નીકળ્યું. એ સ્થાન પર અનેક નરક છે અને એ નરકમાં અનેક પાપી જીવો સજા ભોગવી રહ્યા હોય છે. જેવું જ એ મહારાજા જનકનું વિમાન એ પાપીઓના નરક પાસેથી નીકળ્યું તો ત્યાંની હવા રાજા જનકને સ્પર્શ કરીને તે નરકના જીવોને સુખ આપવા લાગી. તેમની શાંતિ, તેમને ઠંડક વળવા લાગી. એ નરકના પાપી જીવોને તે શીતલ હવાથી નરકના જીવોને ભયંકર અગ્નિમાં શીતળતા આપવા લાગી, ઠંડક મળવા લાગી. જેમ જેમ એ જનક રાજાનું વિમાન તે પ્રાણીઓથી દૂર જવા લાગ્યું તો તે પ્રાણીઓને નરકની અગ્નિથી બળતરા થવા લાગી અને તે જોર જોરથી પોકારવા લાગ્યા, ચીસો પાડવા લાગ્યા અને જનક રાજાને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે મહાત્મા, કૃપા કરી અહીંથી દૂર ન જાઓ. જે વાયુ, જે હવા
તમારા શરીરને સ્પર્શ કરીને અમારી તરફ આવી રહી છે. એનાથી અમને બહુ સુખ શાંતિ મળી રહી છે. નરકની અગ્નિની પીડા બળતરા ઓછી થઈ રહી છે. મહારાજા જનક બહુ મહાત્મા હતા, બહુ દયાળુ હતા. એ નરકના પ્રાણીઓના કરુણ વિલાપ સાંભળીને જનક રાજાને બહુ દયા આવી ગઈ. એમનું હૃદય બહુ શોકથી ભરાઈ ગયું. એ નરકના પ્રાણીઓને આટલી કષ્ટ પીડામાં જોઈને મહારાજનું મન દુઃખી થયું. તે વ્યાકુળ થવા લાગ્યા. એ વિચાર કરવા લાગ્યા કે જો મારા અહીં રહેવાથી આ જીવોને સુખ મળે છે, આ પ્રાણીઓને નરકની પીડામાં ઓછી થાય છે, તો હું અહીં જ નિવાસ કરીશ. આ સ્થાન મારા રોકાવા માટે ઉત્તમ છે. આટલું વિચાર કરી જનક રાજા એ જીવોને રક્ષા પ્રદાન કરવા માટે, સુખ પ્રદાન કરવા માટે નરકના દ્વાર પાસે રોકાઈ ગયા. પછી એ જનક રાજાના શરીરને સ્પર્શ કરી હવા એ જીવો તરફ જવા લાગી અને તે જીવોને શાંતિ સુખ પ્રદાન કરવા લાગી, જેનાથી નરકના બધા જ જીવો જનક રાજાને ધન્યવાદ કરવા લાગ્યા. અને એ નરકના જીવો કહેવા લાગ્યા કે હે રાજા, તમે બહુ દયાળુ છો, બહુ પુણ્યશાળી છો. અમારા જેવા પાપીઓને સુખ પ્રદાન કરવા માટે તમે ઉત્તમ લોકનો ત્યાગ કરી દીધો અને અહીં નરકમાં રોકાઈ ગયા છો. પછી એ જગ્યાએ નરકના દેવતા યમરાજા આવ્યા અને યમરાજા જુએ છે કે મહાન પુણ્યશાળી આત્મા દયાળુ રાજા જનક રાજા નરકના દરવાજા પાસે ઊભા છે. મહારાજા જનકને નરક પાસે ઊભેલા જોઈને યમરાજાને બહુ આશ્ચર્ય થયું. તે જનક રાજાને કહેવા લાગ્યા, હે રાજન, તમે તો બહુ પુણ્યશાળી છો, સમસ્ત ધર્માત્માના તમે શિરોમણી છો. ભલા તમે આ નરકના દરવાજા પાસે કેમ આવી ગયા છો? તમને અહીં કોણે ઊભા રાખ્યા છે? તમારા જેવા પુણ્યશાળી મનુષ્ય માટે આ સ્થાન ઉચિત નથી. તમે તો વિષ્ણુ લોકના અધિકારી છો. આ નરકનું સ્થાન તો પાપીઓ અને દુષ્ટ આત્માઓ માટે છે. આવા નરકની જગ્યામાં તમારા જેવા પુણ્ય આત્મા નથી આવતા. અહીં તો એવા પાપીઓને લાવવામાં આવે છે જે બીજા મનુષ્ય સાથે દ્રોહ કરે છે, જે બીજા પર કલંક લગાવે છે, બીજાનું ધન લૂંટે છે, પારકી સ્ત્રી સાથે વિચરણ કરે છે, જે તેના પતિવ્રતા ધર્મપરાયણ સ્ત્રીનો ત્યાગ કરે છે. એવા લોકોને અહીં લાવવામાં આવે છે અને નરકમાં સજા આપવામાં આવે છે. જે ધનની લાલચમાં મિત્રો સાથે દગો કરે છે, તે પાપીને મારા કહેવાથી આ નરકમાં નાખવામાં આવે છે. જે ભગવાનમાં આસ્થા નથી રાખતા, જે નાસ્તિક છે, જે ધર્મ કર્મ નથી કરતા, તેને આ નરકમાં નાખવામાં આવે છે. જે ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ નથી કરતા, તે લોકોને આમાં નાખવામાં આવે છે. જે સમસ્ત નરકમાંથી મુક્તિ અપાવનાર ભગવાન વિષ્ણુ છે, તેની પૂજા ક્યારેય નથી કરી જે મનુષ્યએ, એ મનુષ્યને આવા ઘોર નરકમાં નાખવામાં આવે છે. મોટા મોટા પાપ કરવાવાળા જીવોને મારા દૂત ઘસેડીને આ નરકમાં નાખે છે અને ભયંકર દંડ આપે છે. માટે હે રાજન, આ નરકનું સ્થાન તમારા માટે નથી. તમે અહીંથી ચાલ્યા જાઓ. તમારા જેવા ભગવાન વિષ્ણુના ભક્તને અહીં ન રોકાવું જોઈએ. જનક રાજા, તમે શ્રેષ્ઠ ઉત્તમ વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં જઈને સમસ્ત સુખોનો ઉપભોગ કરો. યમરાજાનું આટલું કહેવાથી જનક રાજા બોલ્યા, હે ધર્મરાજા, મને આ જીવોનો વિલાપ, કરુણા ભર્યો પોકાર સાંભળીને મને તેના પર બહુ દયા આવે છે. હે ધર્મરાજા, મારા શરીરને સ્પર્શ કરીને જે વાયુ એ જીવો તરફ જઈ રહી છે એને સુખ પ્રદાન કરી રહી છે. માટે હું આ જીવોને અહીં આવી રીતે તડપતા પીડામાં છોડીને હું અહીંથી ન જઈ શકું. જો તમે આ નરકમાં પડેલા પ્રાણીઓને, આ દુઃખી જીવોને છોડી દો તો હું અહીંથી ચાલ્યો જઈશ. પછી યમરાજા જનક રાજાને કહે છે કે હે યમરાજા જનક રાજાને કહે છે કે હે રાજન, આ પાપી જીવો ઊભા છે, તેમણે ખૂબ પાપ કર્યા છે. જે આ પાપી જીવ ઊભો છે તેણે તેના મિત્રની પત્ની સાથે અત્યાચાર કર્યા છે અને તેને એનો ભાઈ માનતી હતી. માટે મેં આને 1000 વર્ષ સુધી આ નરકમાં નાખી દીધો છે. આ સજા પૂરી થયા પછી આને સુવરનો જન્મ મળશે. અને જો આ બીજો પાપી જીવ છે તમારી સામે જે ઊભો છે
એને બળપૂર્વક પારકી સ્ત્રીને આલિંગન આપ્યું છે, માટે એને 100 વર્ષ સુધી આ ઘોર નરકમાં સજા ભોગવવી પડશે. અને જે આ ત્રીજો પાપી જીવ ઊભો છે તે બહુ દુષ્ટ છે. તેણે બીજાનું ધન ચોરી કર્યું છે, માટે તેના બંને હાથ કાપીને નરકની અગ્નિમાં પકાવવામાં આવે છે. આ જે ચોથો પાપી છે તેણે તેના દરવાજે આવેલા અતિથિનું ક્યારેય સન્માન નથી કર્યું, સદાય અતિથિનું અપમાન કર્યું છે, માટે આને અંધકારથી ભરેલા તમિશ્ર નામના નરકમાં નાખવામાં આવ્યો છે. આજે પાંચમો પાપી છે, તેણે હંમેશા ઊંચા અવાજે બીજાનું અપમાન કર્યું છે. પેલો છઠ્ઠો પાપી જીવ છે ઊભો છે, તેણે કાન રાખીને બીજાની નિંદા સાંભળી છે, માટે આ બંનેને 100 વર્ષ સુધી નરકમાં નાખવામાં આવ્યા છે. પેલી જે સ્ત્રીઓ ઊભી છે તેણે ક્યારેય તેના પતિનું સન્માન નથી કર્યું, સદાય તેના પતિનું અપમાન જ કર્યું છે, માટે એને પણ નરકમાં કષ્ટ ભોગવવું પડી રહ્યું છે. જે ત્રીજી સ્ત્રી ત્યાં ઊભી છે તે વ્યાભિચારી તેણે કર્યું છે, વ્યાભિચાર હંમેશા કર્યો છે. તેના ગુણવાન પતિને છોડીને બીજા પુરુષ સાથે ભોગવિલાસ કર્યા છે. જે બીજી અન્ય સ્ત્રીઓ છે તેણે પણ બહુ બધા અનેક પ્રકારના પાપ કર્યા છે. આ સ્ત્રીઓએ બીજાને વાસી અન્ન ખવડાવ્યું છે, દરવાજે આવેલી ગાયોને મારીને ભગાડી છે, ક્યારેય તુલસી પૂજા નથી કરી, માટે આને પણ નરકમાં કષ્ટ ભોગવવું પડી રહ્યું છે. આ પ્રકારે યમરાજાએ અનેક પાપીઓ તરફ ઈશારા કરીને તેના પાપોનું વર્ણન કર્યું અને જનક રાજાને કહેવા લાગ્યા કે આ બધા જ પાપી લોકો એના કર્મ બંધનથી બંધાયેલા છે. એમને તેમના પાપ કર્મોની સજા મળી રહી છે. જ્યારે એમની સજાની અવધિ પૂરી થઈ જશે ત્યારે જ હું એમને અહીંથી મુક્ત કરીશ. તમે આ લોકો માટે કંઈ ન કરી શકો, માટે તમે અહીંથી જલ્દી દૂર ચાલ્યા જાઓ. પછી મહારાજા જનક કહેવા લાગ્યા કે હે ધર્મરાજા, હું ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત છું. મારાથી આ જીવોનું દુઃખ નથી જોવાઈ રહ્યું, માટે કૃપા કરી તમે આ દુઃખી જીવોને મુક્તિ માટે મને કોઈ ઉપાય કહો. યમરાજા બોલ્યા, હે રાજન, આ પાપીઓએ ક્યારેય ભગવાન વિષ્ણુની પૂજા આરાધના નથી કરી, તો પછી આ પાપીઓને નરકમાંથી મુક્તિ કેવી રીતે મળે, છુટકારો કેવી રીતે મળે? એકવાર નરકમાં પડ્યા પછી આ બધા જ પાપી જીવો તેના મુખથી ભગવાન વિષ્ણુનું નામ નથી લઈ શકતા, નથી બોલી શકતા. પણ જો તમે તમારા દ્વારા કરેલા પુણ્ય આ જીવોને પ્રદાન કરો તો આ જીવોની મુક્તિ થઈ શકે છે. માત્ર આ એક જ ઉપાય છે જેનાથી આ પાપીઓને નરકમાંથી મુક્તિ મળી શકે. પછી જનક રાજા બોલ્યા, હે ધર્મરાજા, કૃપા કરી તમે મને કહો કે મારું કયું પુણ્ય છે જે હું આ જીવોને પ્રદાન કરું અને એ પુણ્ય પ્રદાન કરવાથી આ જીવોને નરકમાંથી છુટકારો મળે, મુક્તિ મળે. એટલે યમરાજા બોલ્યા, હે રાજન, એકવાર તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભગવાન શ્રીરામનું સ્મરણ કર્યું હતું. એ દિવસે તમે રામ નામના જાપ કર્યા હતા. બસ એ પુણ્ય આ જીવોને પ્રદાન કરો જેનાથી એનો નરકમાંથી ઉદ્ધાર થઈ જાય. હે રાજન, રામ નામનો મહિમા બહુ મોટો છે. જે પણ મનુષ્ય સવારે જાગ્યા પછી રામ નામના જાપ કરે છે તેના બધા જ દોષ સમાપ્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ જાપના સમાન ફળ માત્ર રામ નામના જાપ કરવાથી મળે છે. પછી મહારાજ જનકે તેમના જીવનભર કરેલા રામ નામના જાપનું પુણ્ય એ નરકમાં યાતના ભોગવી રહેલા પાપીઓને પ્રદાન કર્યું, જેનાથી તે સમસ્ત નરકના પાપી જીવોને તરત જ મુક્તિ મળી, નરકમાંથી મુક્તિ થઈ ગયા અને દિવ્ય શરીર ધારણ કર્યું. ઉત્તમ લોકમાં જતા એ જીવો જનક રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, તમારી કૃપાથી અમે બધા જ પાપી જીવ એક જ ક્ષણમાં ભયાનક દુઃખદાયી નરકમાંથી મુક્તિ પામ્યા છીએ. હવે અમે બધા જ પરમ ધામ જઈ રહ્યા છીએ. તમારો કોટી કોટી ધન્યવાદ. એ નરકના જીવો દિવ્ય શરીરને ધારણ કરી મુક્તિ મેળવતા જોઈને જનક રાજાને બહુ આનંદ થયો. એ બધા જ જીવો મહારાજા જનકની પ્રશંસા કરતા દિવ્ય લોક ચાલ્યા ગયા. એ જીવોના ગયા પછી જનક રાજાના મનમાં એક શંકા ઊભી થઈ અને એ યમરાજાને કહેવા લાગ્યા કે હે ધર્મરાજા, હમણાં જ આ ક્ષણે મારા મનમાં એક શંકા ઊભી થઈ છે. કૃપા કરી તમે મારી આ શંકાનું નિવારણ કરો.
યમરાજા બોલ્યા, હે રાજન, તમારા મનમાં જે પણ છે શંકા એ નિસંકોચ થઈને મને પૂછો. એટલે જનક રાજા બોલ્યા, હે ધર્મરાજા, તમે કહ્યું હતું કે પાપ કરવાવાળા મનુષ્ય જ તમારા આ નરકના દરવાજે આવે છે. ધર્મ કર્મ કરવાવાળા લોકો અહીં નથી આવતા. તો પછી હે ધર્મરાજા, મારા એવા કયા પાપના કારણે મારે આ સ્થાન પર આગમન થયું, આ નરકના દરવાજા પાસે મારું આગમન થયું? માટે કૃપા કરી તમે મને મારા પાપ વિશે જણાવો. મેં એવું કયું પાપ કર્યું હતું જેનાથી મારે આ નરકના દરવાજા પાસે આવવું પડ્યું? પછી ધર્મરાજા બોલ્યા, હે જનક રાજા, તમારું પુણ્ય તો બહુ મોટું છે. આ પૃથ્વી પર તમારા સમાન પુણ્યવાન બીજું કોઈ નથી. પરંતુ તમારા હાથે અજાણતાપણે પણ એક પાપ થઈ ગયું હતું. એ પાપના કારણે તમારે આ નરકના દરવાજાના દર્શન કરવા પડ્યા. એક સમયની વાત છે, તમે રથમાં બેસીને વનના માર્ગમાંથી ગુજરી રહ્યા હતા. ત્યાં એક ગાય વનમાં ચરી રહી હતી. તમારો રથ એક ગાયની સામે ગયો અને તમારા દ્વારા અજાણતાપણે એ ગાયના ચરવામાં ખલેલ પહોંચી. ગાયના ચરવામાં રૂકાવટ ઊભી થઈ અને એ પાપના કારણે તમારે આ નરકના દરવાજાના દર્શન કરવા પડ્યા છે. મનુષ્યએ ગાયોને ક્યારેય હેરાન ન કરવી જોઈએ. ગાયોને કષ્ટ પીડા આપનારા ભયંકર નરકમાં નાખવામાં આવે છે. એવા લોકોને ભયંકર નરકમાં નાખીએ છીએ. પરંતુ તમે તો બહુ પુણ્યશાળી આત્મા છો. તમે અનેક ગાયોની સેવા કરી છે. તમારાથી અજાણેપણે આ પાપ થયું હતું, માટે તમારું આ નરક પાસે આગમન થયું. પરંતુ હે રાજન, હવે તમને એ પાપમાંથી છુટકારો મળી ગયો છે. માટે હવે તમે તમારા વિમાનમાં બેસીને જલ્દી પરમધામ જાઓ. પછી જનક રાજા યમરાજાને પ્રણામ કરીને દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠમાં જવા લાગ્યા. શેષનાગ કહે છે, હે મુનિવર, આ પ્રકારે જનક રાજા દ્વારા પ્રાતઃકાળમાં સવારમાં રામ નામનો જાપ કરીને જે પુણ્ય અર્જિત થયું હતું, એ પુણ્યના કારણે નરકના બધા જ જીવોને મુક્તિ મળી હતી. માટે મનુષ્યે નિત્ય સવારે ઉઠીને આ 2 શબ્દ જરૂર બોલવા જોઈએ. જે મનુષ્ય સવારમાં રામ નામનો જાપ કરે છે તેના સમસ્ત દોષ નષ્ટ પામે છે. તેની ક્યારેય દુર્ગતિ નથી થતી. સાથે મનુષ્યએ ગાયને ક્યારેય પીડા ન આપવી જોઈએ. જે ગાયને પીડા આપે છે અને એનું ભોજન ચોરે છે, ગાયોને પાણી પીવા માટેની જે મૂકેલી ટાંકી હોય, જે કુંડી હોય, એ તોડે છે, ભૂખી ગાયોને ભોજન નથી આપતા અને ટાળે છે, ગાયોનું રક્ષણ નથી કરતા, તેને નરકમાં જ નાખવામાં આવે છે. પછી મુનિ વાત્સ્યાયન કહે છે, હે શેષનાગ, તમારો ધન્યવાદ. જે તમે રામ નામનો મહિમાના ગુણગાન કર્યું છે તેનાથી હું અત્યંત સંતોષ પામ્યો છું. પછી મુનિ વાત્સ્યાયને તેના આશ્રમમાં જઈને રોજ સવારે ઉઠીને રામ નામના જાપ કરવાનું ચાલુ કર્યું. રામ નામના જાપ કર્યા અને ભગવાન શ્રી રામનું સ્મરણ કરવા લાગ્યા. પછી એક દિવસ સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમને દર્શન આપવા માટે તેમના આશ્રમમાં આવ્યા. ઋષિ વાત્સ્યાયને ભગવાનના દર્શન કર્યા. મુનિ વાત્સ્યાયનને દર્શન આપી ભગવાન વિષ્ણુ કહે છે, હે મુનિવર, હું તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું. હવે તમે આ દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ લોક ચાલો અને ચિરકાળ સુધી મારા વૈકુંઠમાં નિવાસ કરો. પછી મુનિ વાત્સ્યાયન દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ ગયા. તો મિત્રો, આ પ્રકારે મનુષ્યએ રોજ સવારે ઉઠીને તરત જ રામ નામના જાપ કરવા જોઈએ. ભગવાન શ્રી રામનું સ્મરણ કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્યના જન્મો જન્મોના પાપ નાશ પામે છે. તો મિત્રો, આ હતો રામ નામનો મહિમા. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. વાર્તા કેવી લાગી એ પણ કોમેન્ટમાં લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.